શ્રીજી મહારાજના પાવન અને મંગલકારી ચરિત્ર ચાલી રહ્યા છે. પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાનને જે કોઈ પોતાનું સમર્પણ કરે, કોઈ દાન કરે, તો વાલા ભક્તજનો ભગવાનને એની કિંમત અનંત ગણી થાય છે. ભગવાનને અતિ શ્રદ્ધાથી અને અતિ પ્રેમથી એક ચોખ્ખો આપ્યો હોય તો પણ ભગવાન એનું અનંત ગણું મૂલ્ય ગણે છે. એટલા માટે જ વાલા ભક્તજનો મહારાજ ગઢડાની અંદર બિરાજમાન હતા અને એ વખતે ધરમપુરથી કુશળ કુંવરબાઈએ મહારાજને માટે ચોખા મોકલા અને મહારાજને ઠેઠ ધરમપુરથી ગઢડાથી ઠેઠ મહારાજ ધરમપુર સુધી આવ્યા. સાચી ભક્તિ વાલા ભક્તજનો એ જ છે કે એમાં ભક્ત પોતાનું ખરું મૂલ્ય ભગવાનને અર્પણ કરે. અને આમ જોઈને તો ખરું મૂલ્ય છે ને એ તો આપણો આત્મા છે. શરણાગતિના 4 મૂલ્ય પછી આત્મનિક્ષેપણનો જે ભાવ આવે છે એ જ્યારે જીવના હૃદયમાં જાગે ત્યારે ભગવાન જીવનું કાંડું પકડે. એક સાહિત્યકારે અદ્ભુત રચના લખી છે. ક્યાં ધન ક્યાં દોલત ક્યાં સંપત્તિ, પ્રભુ તેરે બિન સબ બેમાન. ક્યાં ધન ક્યાં દોલત ક્યાં સંપત્તિ, प्रभु तुझ बिन सब बेमान. जो कुछ मिला है वो तुझसे मिला है, मैं क्यों अजान. ભગવાન જે કાંઈ તમે મને આપ્યું છે એ બધુંય તમારાથી મેળ્યું છે, મારું ખુદનું કાંઈ નથી. કારણ કે ભગવાને કહ્યું બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાના મસૃજત પ્રભુ. ભગવાન છે જીવ પ્રાણી માત્રના બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ આદિકની રચના કરે છે અને એ બધું ભગવાન તરફથી જ જીવને મળે છે. પણ જીવ ખોટો અભિમાન કરીને બેસે છે એટલે એનો મેળ આવતો નથી. એવા જ એ વખતે શ્રીજી મહારાજ ભક્તિ એક નિરાળા ભક્ત થઈ ગયા. ભક્ત હતા જમરાળાના ગંગારામ દવે. કારિયાણીની બાજુની અંદર નાનકડું ખોબા જેવડું ગામ, પણ ગામ ખોબા જેવું પણ માણાના હૃદય જાણે વિશાળ સમુદ્ર જેવા. હર કોઈના હૈયામાં હેતના હિલોલા હાલતા હોય. શ્રીજી મહારાજની નિષ્ઠાથી ભરેલું આ રસ તરબળ ગામ. એમાંય મોટા મોટા સાધુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હોય કે સદગુરુ નિત્યાનંદ સ્વામીનું આ પ્રસાદીભૂત ગામ. અને એ સાધુનો જેને સમાગમ અડ્યો હોય એ ભક્તની ખુમારી કાંઈક અલગ. ગંગારામ દવે અને જીવ દવે આ બંને ભાઈ, પણ મહારાજની નિષ્ઠા અને સાધુની નિષ્ઠા તો હૃદયમાં રાખે. જેમ ચકોર ને ચંદ્ર વિના નો હાલે, પતંગિયાને અગ્નિ વિના નો હાલે, માછલીને જળ વિના નો હાલે, એમાં ભગતને સાધુ અને ભગવાન વિના નો હાલે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધુંય ભગવાનના ભક્તનું ભગવાનને માટે. सच्चा भक्त वो है जो खुद को ही नहीं अपनी पूर्ण संपत्ति को भगवान के सामने रख दे. અને એવો જ પ્રસંગ બનેલો એની જ વાત કરવી છે.
અને વાલા ભક્તજનો આમ જોઈએ તો ખરા અર્થની અંદર આ બધુંય ભગવાનની દયાથી છે. આપણને જે કાંઈ મળે છે, આપણા જે કાંઈ કામ થાય છે, એ બધાય કામ ભગવાનની કૃપાથી થાય છે. એટલે એક કવિએ સુંદર રચના કરી છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. પૂજ્ય સ્વામી ઘણીવાર કથામાં કહે છે, આપણું સૌથી મોટું અજ્ઞાન એ છે કે આપણને થાય છે કે હું કરું છું. સ્વામી કે આપણને એમ થાય કે હું જીવું છું, પણ સ્વામી કે આપણે જીવતા નથી, આપણને ભગવાન જીવાડે છે. જે કાંઈ વસ્તુ મળે છે, જે કાંઈ સંપત્તિ મળે છે, જે કાંઈ માન મળે છે, એ બધું આપણી કળાથી મળે છે. અને એ કળા એ બધુંય હોય, પણ પ્રાણ ન હાલતા હોય તો કાંઈ નથી. આ તો ભગવાન આપણા પ્રાણ હાકે છે, દિવસે તો હાકે, રાત્રે હાકે છે. આપણને ઓલો પંપ આપ્યો હોય કે આમ દબાવી રાખજો, દબાવી રાખજો, પછી સવારે ઉઠીએ અને દબાવવાનું ભૂલી જઈએ તો આપણે વયા જાય. એ તો દિવસે હાકે ને રાતે હાકે છે. માટે આપણે જીવતા નથી, પણ ભગવાન જીવાડે છે. तुम साथ हो जो मेरे किस चीज की कमी है. तुम साथ हो जो मेरे किस चीज की कमी है. किसी और चीज की अब दरकार भी नहीं है. किसी और चीज की अब दरकार भी नहीं है. तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है. तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા ધૂરા રહે હરી કરે સો હોય. ભગવાનનું ધાર્યું આ જગતમાં સર્વ થાય છે. ભગત મહારાજ પાસે આવ્યા, મહારાજ કૃપા કરીને અમારા ગામ જમરાળા પધારો. ભગતને કહે, મહારાજ કહે, ભગત એ અમે આવશું તો ખરા, પણ 3-4 દી કેડે આવશું. ભલે મહારાજ, જેવી આપની ઈચ્છા. ભગત ઘરે આવ્યા. મહારાજ 3-4 દિવસ પછી ભગતના ઘરે પધાર્યા. જેમ કોઈ સગાવાલો હોય કે દીકરો વિદેશ ભણવા ગયો હોય,
4-5 વર્ષે અહીંયા આવે તો કેવું યાદ થાય. અત્યારે તો લાઈફ ટાઈમ વિઝા લેવા માટે 5 વર્ષ રોકાવું તો પડે જ છે. અને એ આવતો હોય ને જેવો આનંદ થાય એવો આજે આ ભગતને આનંદ થાય છે. મહારાજ ઘરે આવ્યા, મહારાજનું સન્માન કર્યું, મહારાજને ઢોલિયા ઉપર બેસાડ્યા. સુંદર મજાનો રંગત ઢોલિયો, સરસ મજાનું ગાદલું, માથે દૂધના ફીણા જેવો ધોળો ઓછાડ પાથરી દીધો, ગાલ મસુલિયા તકિયા મૂક્યા. મહારાજને ભાવથી બેસાડ્યા. મહારાજની સેવા પૂજા કરી પછી મહારાજને કહ્યું કે મહારાજ એ હવે અહીં રોકાવ અને સાધુને થાળ કરીને જમાડો. મહારાજ કે જેવો ભગત તમારો ભાવ. થાળ થયા, સાધુની પંગત પડી અને અનંત કોટી બ્રહ્માંડનો ધણી પોતાના વાલસોયા દીકરાને પીરસવાને માટે આમ પંક્તિની અંદર ફરે. પીળું પીતાંબર હોય, ગુલાબી મહારાજે આડસોડે ખેસ રાખીને ભેટ વાળી હોય, એક હાથમાં 4 લાડવા લઈને મહારાજ પીરસતા જાય. અને આજના જેવા લાડવા નહોતા, નાના નાના, તોય મોટા મોટા લાડવા. મહારાજ એક હારે 4 લાડવા પીરસતા જાય. અને એ જમાનો એવો હતો કે ત્યારે એટલું ખોરાક લેતા. હવે તો એવો જમાનો નથી રહ્યો ને એવું ખાણું રહ્યું નથી. પહેલા તો એક ચોકી લાડવા વયા જતા, એક ડોલ દૂધપાક વયા જતા. મહારાજ આમ પીરસતા જાય છે ને સંતોને ખૂબ સુખ મહારાજ આપતા જાય છે. મહારાજ એક દિવસ જમરાળા રહીને ભગતને કહ્યું, ભગત હવે કાલે અમે અહીંથી સીધા આવશું. મહારાજ રોકાણા હોત તો સારું હતું. મહારાજ કે અમારે આજને આજ જ કાર્યાણી જવું હતું, પણ આ તો તમારો ભાવ જોયો એટલે મહારાજ કે રોકાણા. મહારાજ જાવું હોય તો જાઓ, પણ એક શરત. મહારાજ કે તમારે ને વળી શરત હે ની? અરે મહારાજ તમે કાર્યાણી જાઓ, પણ તમને મૂકવાને માટે હું આવું ને તો મહારાજ તમે સુખેથી જાઓ. મહારાજ કે સારું, જેવી તમારી ઈચ્છા. ભગતે બરોબર નવા બળદ લીધા હશે, નવું ગાડું લીધું હશે. એટલે કેમ ગ્રહસ્થની ઈચ્છા હોય કે અમારી ગાડી સાધુ પ્રસાદીની કરે, એમાં ભગતને એવી ઈચ્છા કે મહારાજ મારું ગાડું પ્રસાદીનું કરે. અને બરોબર ગંગારામ ભાઈએ પોતાનું ગાડું તૈયાર કર્યું. એવું સુંદર મજાનું નકશીક કરેલું ગાડું. લાકડા મૂક્યા હોય તો જાણે એમ લાગે કે આ સીધી લાકડાની મજબૂત ઝાડની ડાળીઓ ગોઠવી છે. એમાં લોખંડનું જડેલું હોય, એમાં સૂર્યનો પ્રકાશ પડે તો જાણે એમ લાગે કે સૂર્યના કિરણો ગાડાની અંદર છે. ઘણું પોળું ગાડું, એમાં ગાડલા પાયતરા. ભગત આગળની બાજુ હાંકવાને માટે બેઠા. ભગવાન શંકરના પોઠિયા જેવા 2 બળદો, એ ધોળા બાસતા જેવા. એની સામે તો જાણે ચંદ્રમાં પણ ઝાંખા પડ્યા. જોયા છે ને એવા બળદ. અને એની કૂંદ ઉપર આમ દીવડો મૂક્યો હોય ને તો દીવડામાંથી તેલ કે ઘીનું ટીપું હેઠું ન પડે એવી ચાલે બળદ હાલતા હોય. આમ રાયસ આમ અડાડવી ન પડે, ખાલી ધણીની ઈચ્છા થાય ને બળદ આમ હાલવા માંડે. અને ગામડાની બજારમાંથી આમ બળદ નીકળતા હોય તો જાણે એમ લાગે કે નાની નાની નદીઓ હાલી જાય છે. એવા બળદ હાલ્યા જતા હોય. એના પૈડાના પડેલા ચાસમાં પણ જાણે અનેકના જીવનના ઉદ્ધાર થતા જતા હોય. એ બળદ પોતાની મસ્તીની અંદર આમ હાલ્યા જતા હોય. એને પાછા તમે ગામડાની ભાષામાં શણગારેલા હોય. એના શિંગડા માથે ને ખભે ને ઝૂલ ને ઘણા તો કંકુના ચાંદલા કરેલા હોય. 2 શિંગડાઓ આમ વાળેલા ને જાણે આમ એવી આનંદની ચાલથી આમ બળદો હાલ્યા જતા હોય. ને એવા 2 બળદ
અને મહારાજ આ બળદ ગાડા ઉપર સવાર થયા. હવે જેની શોભાથી વાલા ભક્તજનો બળદની શોભા વધે. શતાનંદ સ્વામી લખે કે ધ્યાયે ભૂષણ ભૂષણાંગ મનીષમ. ભગવાનના શણગારથી શણગારની શોભા નહીં પણ શણગારે કરી, અને ભગવાનની શોભા નહીં પણ ભગવાને કરીને શણગારની શોભા એ વધે છે. અને મહારાજે ગાડા ઉપર બિરાજમાન થયા. આમ તો બે બળદ હોય ને, એક વઢિયાળા ને એક વઢિયાળા બળદને આમ રાસ દેખાડવી ન પડે. ધણીની ઈચ્છા થાય તો આમ હડહડાટ ગમે એવો ઢાળ હોય તોય ચડી જાય, અને ઓલાને મારે તોય પાછળનું ડેબુ લાંબુ કરે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કથાની અંદર કહેતા કે સંતો ઈગની તજ્ઞ સેવક થાજો. જ્ઞાન સ્વામી કહે સ્વામી એવા તો થાય ન થાય, પણ એવા આશીર્વાદ આપો કે વઢિયાળા બળદ જેવા તો થાય. એકવાર સ્વામી તમે આજ્ઞા કરો અને અમારું જીવન પસાર કરીએ. બળદને લઈને મહારાજનું ગાડું હાલતું થયું, પણ મહારાજની મૂર્તિ વાલા ભક્તજનો બળદ ઉપર ના ગાડામાં મહારાજ બેઠેલા. એક બાજુ આમ ટેકો દેવાનું હશે, મહારાજ એક હાથે આમ ટેકો દીધો હશે, એક પગ ઊંચો હશે, એક પગ નીચે હશે, માથે 3 છોગલાવાળી પાગ હશે. મહારાજની ભેળા 2 સાધુ બેઠા હશે. ભગત આમ મહારાજનું ગાડું હાંકતા હશે. આમ ગાડું આમ બજારમાંથી પસાર થાય ને હવને મહારાજનો ગુણ આવતો હશે, મહારાજની મૂર્તિનું સુખ આવતું હશે. અને જેટલા જેટલા જોતા હશે ને બધાની ટિકિટ અક્ષરધામની લખાતી જતી હશે. એ વખતે મહારાજ કેવા શોભતા હશે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. હિરની નાડી સોથલણી સોનેરી રે. હિરની નાડી સુથણલી સોનેરી રે. ઝરકસી જામો બુટાદાર રે. ઝરકસી જામો બુટાદાર રે. કસી કમર સોનેરી કટાર રે. કસી કમર સોનેરી કટાર રે. શિર પર પગ પે ચાળી નવરંગી રે. શિર પર પગ પે ચાળી નવરંગી રે. કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે. કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે. ગજરા તોરા ગળે ગુલાબના હાર રે. ગજરા તોરા ગળે ગુલાબના હાર રે. આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે. આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે. પહોંચી કડા બાયે બાજુ બંધ રે. પહોંચી કડા બાયે બાજુ બંધ રે. નંગ જડા કુંડળ મોતીના વૃંદ રે. નંગ જડ્યા કુંડળ મોતીના વૃંદ રે. વેગે જુઓ
વર્ણાગીયો વન માડી રે વેગે જુઓ વર્ણાગીયો વનમાળી રે શીતળ થાય ભૂમાનંદ કે ભાળી રે શીતળ થાય ભૂમાનંદ કહે ભાળી રે મહારાજ આવી શોભાને ધારણ કરતા કરતા આમ ગામની બજારમાંથી પસાર થાય છે, પણ આમ એવું ગાડું જાણે એમ લાગે કે હવાઈ જહાજમાં બેઠા છે. પેટનું પાણી હલે, થાકય લાગે નહીં. એટલે મહારાજ કે ભગત આ બે બળદ છે તો બહુ સારા છે. હા મહારાજ, આપની કૃપાથી આ બળદનું સુખ થયું છે. મહારાજ કે આ બળદ માટે એના ગાડાની અંદર બેસીએ તો મહારાજ કે અમારા પેટનું પાણી હલતું નથી. અને મહારાજ કે બીજે તો ઘણે ઠેકાણે બેઠા, મહારાજ કે ક્યારેક દુખાવો થયો હશે, પણ આ બળદ ગાડામાં બેસીએ તો મહારાજ કે દુખાવોય થતો નથી. એમ પ્રભુ, મહારાજ શું ઈચ્છા છે એ કહો ને. મહારાજ કે ભગત આ બે બળદ છે એ તો અમારા રથે જૂતે એમ છે. વાલા ભક્તજનો, કેવી આ ગંગારામ દવેને મહારાજમાં નિષ્ઠા હશે. જો કુછ મેરા થા અબ તેરા હો ગયા, તું ही मालिक है ये मन बोल गया, धन दौलत वस्त्र या सम्मान सम समर्पित है तुझको भगवान. हे ભગવાન, આ મારું કાંઈ છે નહીં, તે આપેલું છે વાપરું છું. મહારાજ બળદ નહીં, ગાડું નહીં, મહારાજ હું નહીં, મહારાજ અમે ત્રણેય જણા તમને આજે કૃષ્ણાર્પણ કરું છું. કેમ થાય? નવી ગાડી લીધી હોય, હારામાં હારી સાધુ પ્રસાદીની કરવા આવે, આપણને એમ જ થાય હો કે આ સાધુ લઈ લેતો એ હારું. સાધુના ઉપયોગમાં અમારી ગાડી ક્યાંથી? ત્યારે વાલા ભક્તજનો સાધુ ફોન કરે ત્યારે ભગત દોડતા આવે ને. એ વખતે એવા ભક્તો હતા એવું નહીં, પણ વાલા ભક્તજનો આજે પણ તમારા જેવા ભક્તોની ખોટ છે. એક સાધુ ફોન કરે ત્યાં ગાડીઓ હાજર થઈ જાય. ધન વ્યવહારનું મૂલ્ય નથી, પણ વાલા ભક્તજનોએ સંપત્તિ યથા યોગ્ય સ્થાનમાં યથા યોગ્ય સમયે વાપરવી એનું વાલા ભક્તજનો મૂલ્ય છે. મહારાજા ગંગારામ દવે ઉપર અતિ રાજી થયા અને આજે ગંગારામ દવે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું. આમ જોઈએ તો આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ મે રક્ષતી વિશ્વાસ ગોપ્તૃત્વ વર્ણનમ ને આત્મનિક્ષેપનમ. ષડવિધા શરણાગતિ કહેવાય. ભગવાનને ગમે એટલું જ કરવું, ભગવાનને ન ગમે એ ન કરવું. ભગવાન મારા ધણી છે એવું નિર્ણય કરવો, ભગવાનની આજ્ઞામાં આખું જીવન પસાર કરવું. ભગવાન વિના બીજો કોઈ ધણી નથી એમ મનમાં ધારણા ધારવી. અને છેલ્લું કોઈ શરણાગતિનું અંતિમ અને કોઈ ઉત્તમ લક્ષણ હોય તો એ છે કે પોતાના આત્માનું સમર્પણ કરી દેવું. અને આજે આ ગંગારામ દવેને મનથી થયું કે આ આત્મા તો ભગવાન સ્વામિનારાયણના માટે છે. અને મહારાજ હું મારું બળદ ગાડું અને આ નવું ગાડું લીધું, મહારાજ આ ત્રણેય તમને કૃષ્ણાર્પણ છે. શરણાગતિની ચરમસીમા વાલા ભક્તજનો આજે આ ભગતે વટાવી દીધી. અને જ્યારે ભગતનું આવું સમર્પણ થાય ને ત્યારે પરમાત્માના હૃદયમાં પણ સમુદ્રના હિલોળા હાલે. અને ત્યારે રાજીપો કરવો ન પડે, રાજીપો થઈ જાય. મહારાજે આ ગંગારામ દવેના મસ્તક પર બંને હાથ મૂક્યા. ગરડાનું મંદિર જ્યારે કામ ચાલતું હતું ત્યારે બધા હરિભક્તો પોતાના ગાડા લખાવતા. મહારાજ અમારું ગાડું 1 મહિના સુધી સેવામાં આવશે, કોઈક કે મહારાજ અમારું ગાડું 4 મહિના સુધી સેવામાં આવશે. એટલે એ સભામાં બરોબર આ ગંગારામ દવે બેઠેલા. એટલે મહારાજે પૂછ્યું, ગંગારામ તમે કેટલું લખાવશો? અને ત્યારે ગંગારામ ફરીવાર બોલ્યા, મહારાજ
હું, મારું ગાડું અને બળદ મહારાજ ત્રણેય તમને કેદુના સમર્પણ કરી દીધા છે. માટે મહારાજ હવે આજ્ઞા કરો એટલી જ વાર છે. વાલા ભક્તજનો, 1 વર્ષ સુધી આ ગંગારામે, જ્યાં સુધી ગરડાનું મંદિરનું કામ ચાલ્યું ત્યાં સુધી પોતે પોતાનું ગાડું અને બળદ મહારાજની સેવાને માટે રાખી દીધા. પણ આટલું બધું સમર્પણ કર્યું, ખોટ થોડીક રહી ગઈ. ગઢપુર મહારાજ એકવાર પોતે રંગત ઢોલિયા ઉપર વિરાજમાન હશે ને મહારાજ કેરી ચૂસતા હતા. એટલે બરોબર આ ગંગારામ ભગત આવ્યા અને હવે જેને આટલું સમર્પણ કર્યું હોય એની ઉપર મહારાજનો રાજીપો કેવો થયો હોય. મહારાજે પોતાની પ્રસાદીની કેરી આ ગંગારામ ભગતને આપી. પણ ભગત થોડાક ધર્મ નિયમમાં વધારે માનતા હશે એટલે આમ કેરી મોઢા પાસે લઈ જાય, પછી પાછી લાવે. કોઈનું એઠું ખવાય? હે? આમ કેરી લઈ જાય પાછી લાવે, કેરી લઈ જાય પાછી લાવે. એ દિવસે ભગતે કેરી ખાધી નહીં. કેવડા મોટા મહારાજ, અનંત કોટી બ્રહ્માંડનો ધણી, એના હાથની પ્રસાદી આવીને એમાં બુદ્ધિએ તર્ક કર્યો. મહારાજ કે અર્જુનને એ સ્વરૂપ નિષ્ઠા પ્રદાન હતી ને ધર્મરાજા યુધિષ્ઠિરને ધર્મ નિષ્ઠા પ્રદાન હતી. એટલે મનમાં એવો ખેદ રહ્યા કરતો કે મેં તો આ કેવું યુદ્ધ કર્યું, મારાથી કેટલા લોકો મરાણા. પણ અર્જુન તો એકદમ નિશ્ચિંત હતા કે આ બધું ભગવાનનું થાય છે. એમ ધર્મ નિષ્ઠા કરતા પણ વાલા ભક્તજનો, જીવના હૃદયમાં સ્વરૂપ નિષ્ઠાનું જો પ્રદાનપણું હોય તો પછી એને વાંધો આવે નહીં. એવી જ નિષ્ઠા ભગતના હૃદયમાં હશે ને એટલે ધર્મ નિષ્ઠા પ્રધાન હશે. થોડા સમય પછી ગંગારામ ભગતને મનમાં થયું કે હવે આ સંસારમાં રહ્યાનું શું કામ છે, અને શ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી. મહારાજે એમનું નામ જ્ઞાન સ્વરૂપાનંદ એવું રાખવું હતું. એટલે મહારાજે જરા પૂછાયું. એટલે સંતો જઈને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મહારાજ આ સા ગંગારામ દવેનું નામ જ્ઞાન સ્વરૂપાનંદ રાખવાનું વિચારે છે. ગોપાળાનંદ સ્વામી કે એનું નામ ધર્મ સ્વરૂપાનંદ રાખો. ધર્મ રાખતા ને. પણ વાલા ભક્તજનો, મહારાજ જે દિવસે ધામમાં ગયા પછી આ ધર્મ સ્વરૂપાનંદજીને મનમાં ખેદ રહ્યા કરે કે મહારાજની મળેલી પ્રસાદી મારાથી લેવાની કે નહીં. આટલું સમર્પણ હોય પણ સાધુનો જો સમાગમ ન હોય તો મેળ આવે નહીં. માટે અંતે શ્રીજી મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ કાયમી અમારા હૃદયની અંદર આપની નિષ્ઠા, આપણા સાધુની નિષ્ઠા દિન પ્રતિદિન વધતી રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.